નમસ્કાર, હવામાન માહિતી વાથરાદ યુટ્યુબ ચેનલમાં ખેડૂત ભાઈઓ આપનું સ્વાગત છે। આજે થોડીક ટૂંકી માહિતી આપી દઉં। આજે 19 તારીખ તો ગઈ, હવે અત્યારે સાંજના ટાઈમે મેં આ વિડીયો બનાવ્યો છે। એટલે આજે કોઈ રાત્રે વરસાદ આવવાની શક્યતા નથી। આવતીકાલે ખાસ કોઈ હવામાનમાં પલટો આવશે નહીં, પણ જરૂર કોઈ લોકલ એક્ટિવિટીથી થોડા ઘણો કોઈ સામાન્ય વરસાદ થઈ શકે છે। બાકી 21 અને 22 તારીખની આપણા વિસ્તારમાં ફરી વરસાદની સંભાવના છે અને શક્યતા પણ છે વરસાદ થઈ શકે। આ વખતે જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું છે એ થોડો મજબૂત છે અને એ જે આપણા વિસ્તારને થોડી અસર કરે એવી શક્યતા પણ છે। અને આવતીકાલે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આસપાસ રહેશે અને એની અસરથી આપણે પૂર્વ દિશામાંથી લગભગ વાદળ આવશે અને અસર કરશે આપણા વિસ્તારમાં। અને બીજું કે 21 અને 22 એક સરખો એક સામટો બધા ગામડામાં વરસાદ થવાની આ વખતે શક્યતા છે। ખેડૂત ભાઈઓ ભગવાન કરશે તો આ વખતે બધે બહોળો વરસાદ થશે, એક સામટો વરસાદ થશે। 100-150 ગામડામાં કોંઠણવાળો વરસાદ આવવાની શક્યતા છે અને એક સરખો વરસાદ છે। આ વખતે ખંડવૃષ્ટિ આ લો પ્રેશરમાં ખાસ જોવા નહીં મળે એવી મારા અનુમાન પ્રમાણે, મારા તારણ પ્રમાણે મને જોવા મળ્યું છે કે આ વખતે લગભગ એક સરખો વરસાદ જોવા મળશે, ખંડવૃષ્ટિ કે જોવા નહીં મળે। અને એક સરખો વરસાદ આપણા વિસ્તારમાં બંને તાલુકામાં થવાની શક્યતા છે 21 અને 22 તારીખ। કાલે થોડો હવામાનનો પલટો આવી શકે છે સામાન્ય, અને કદાચ કોઈ ગામડામાં વરસાદ થઈ જાય। બાકી 21-22નો લગભગ આપણા વિસ્તારમાં વરસાદ થવાની આ વખતે શક્યતા છે। જો 21-22નો વરસાદ ન થાય તો પછી આપણે થોડી વરસાદ રાહ જોવાની રહેશે નહીં। બસ એ જ આજે ખેડૂત ભાઈઓ। અને બીજું કે એક આટલી ટૂંકી માહિતી આપવા માટે જ એક વિડીયો બનાવ્યો હતો। જય હિન્દ, જય કિસાન, જય